નમસ્કાર. આજના આ ખાસ વિશ્લેષણમાં આપણે ગુજરાતના સૌથી જૂના અને કદાચ સૌથી રહસ્યમય પર્વત ગિરનાર વિશે વાત કરવાના છીએ. હવે આપણે બધા જાણીએ છીએ કે ગિરનાર એની પ્રાકૃતિક સુંદરતા અને ધાર્મિક મહત્વ માટે પ્રખ્યાત છે, બરાબર ને? પણ સ્ત્રોત સામગ્રીમાં રજૂ કરાયેલા દાવાઓ અને પૌરાણિક કથાઓ પ્રમાણે આ કોઈ સામાન્ય પર્વત નથી. એવું કહેવાય છે કે આ પર્વતની અંદર એવા રહસ્યો છુપાયેલા છે જે કોઈના પણ હોશ ઉડાવી દે. તો ચાલો આજના આ એક્સપ્લેનરમાં આ તમામ દાવાઓને ઊંડાણથી સમજીએ. સૌથી મોટો સવાલ એ થાય કે શું ગિરનાર માત્ર એક પવિત્ર ધાર્મિક સ્થળ જ છે કે પછી કોઈ પેરાનોર્મલ ગતિવિધિઓનું કેન્દ્ર છે? અથવા તો શું ખરેખર તે પરગ્રહવાસીઓ એટલે કે એલિયન્સનું કોઈ આશ્રય સ્થાન છે? સ્ત્રોત સામગ્રી આ ત્રણેય અલગ અલગ પાસાઓ પર બહુ જ રસપ્રદ પ્રકાશ પાડે છે. તો ચાલો આ વિશ્લેષણની શરૂઆત કરીએ એક બહુ જ પ્રચલિત આંકડાથી. 10,000. જી હા, આ ગિરનાર ચડવાના પગથિયાની સંખ્યા છે. હવે તમે જ વિચારો, આટલા બધા પગથિયા? સ્ત્રોત અનુસાર અહીં એક માન્યતા એવી પણ છે કે આ 10,000 પગથિયા માત્ર ને માત્ર એક જ રાતમાં બનાવવામાં આવ્યા હતા. આ આંકડો જ પોતાનામાં ખૂબ આશ્ચર્યજનક છે. પરંતુ સવાલ એ છે કે આની પાછળનો ઇતિહાસ અને આધુનિક વિજ્ઞાન શું કહે છે? હવે અહીં જુઓ, આ પગથિયાના નિર્માણ પાછળ બે તદ્દન અલગ અલગ વાતો છે. એક તરફ આપણી પૌરાણિક કથા છે, જેમાં દેવતાઓ અને અસુરો વચ્ચેની એક સંધિનો ઉલ્લેખ છે, જેના હેઠળ મોક્ષ પ્રાપ્તિ માટે આ પગથિયા બનાવવામાં આવ્યા હોવાનું મનાય છે. પરંતુ બીજી તરફ સ્ત્રોતમાં 2016ના એક થર્મોલ્યુમિનેસન્સ ટેસ્ટનો હવાલો આપવામાં આવ્યો છે. આ ટેસ્ટનો દાવો એવો છે કે આ તમામ પગથિયાના પથ્થરો બિલકુલ એક જ સમયે કાપવામાં આવ્યા હતા. ખરેખર આ માહિતી અદ્ભુત છે, કારણ કે આટલા બધા પથ્થરો એક સાથે કાપવા સામાન્ય સંજોગોમાં લગભગ અશક્ય માનવામાં આવે છે. જો કે રહસ્યો માત્ર પગથિયા પૂરતા મર્યાદિત નથી. જરા આ ભૌગોલિક દાવા તરફ નજર કરીએ. સ્ત્રોત નોંધે છે કે 2018માં ઇસરો દ્વારા એક રડાર સર્વેક્ષણ કરવામાં આવ્યું હતું, અને તેમાં સામે આવેલો દાવો ખરેખર ચોંકાવનારો છે. એવું કહેવાય છે કે ગિરનાર પર્વતનો જમીનની અંદરનો ભાગ તેની બહારની ઊંચાઈ કરતાં 3 ગણો મોટો છે. મતલબ કે જેટલો પર્વત બહાર દેખાય છે તેનાથી 3 ગણો જમીનની અંદર છે. આ ઉપરાંત અહીંથી 2500 વર્ષ જૂના દરિયાઈ જીવાશ્મો પણ મળી આવ્યા હોવાનો દાવો છે, જે એવું સૂચવે છે કે આ વિસ્તાર ક્યારેક સમુદ્રની નીચે હતો. ભાગ 1. પવિત્ર માર્ગો અને 33 કોટી દેવતાઓ. ભૌગોલિક દાવાઓ પછી હવે આપણે સ્ત્રોત સામગ્રીમાં દર્શાવેલી ધાર્મિક આસ્થાઓ તરફ વળીએ. આપણે જાણીએ છીએ તેમ ગિરનારમાં દર વર્ષે 40 કિલોમીટર લાંબી લીલી પરિક્રમા થાય છે. એવું દ્રઢપણે માનવામાં આવે છે કે આ પર્વત પર 33 કોટી દેવી દેવતાઓનો વાસ છે, અને આ કઠિન પરિક્રમા કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. હવે અહીં એક બહુ રસપ્રદ વાત સમજવા જેવી છે. આપણે ત્યાં 33 કોટી એટલે કે 33 કરોડ દેવી દેવતાઓ એવું સામાન્ય રીતે બોલાતું હોય છે, પણ સ્ત્રોતમાં સંસ્કૃત વિદ્વાન હરિશંકર શાસ્ત્રીના સંશોધનને ટાંકીને સ્પષ્ટતા કરી છે કે અહીં કોટીનો અર્થ કરોડ નહીં પરંતુ પ્રકાર થાય છે. એટલે કે 33 પ્રકારના દેવતાઓ, જેમાં 12 આદિત્ય, 11 રુદ્ર, 8 વસુ અને 2 અશ્વિની કુમારનો સમાવેશ થાય છે. આ રીતે માહિતીને સમજીએ તો આપણી જૂની માન્યતાઓ વધુ સ્પષ્ટ બની જાય છે. અને આ પવિત્ર પર્વત સાથે જોડાયેલી કથાઓમાં ભગવાન દત્તાત્રેયની વાત ન આવે એવું તો બને જ નહીં. એવું કહેવાય છે કે તેમણે આ પર્વત પર પૂરા 12,000 વર્ષ સુધી કઠોર તપસ્યા કરી હતી અને 24 અલગ અલગ ગુરુઓ પાસેથી જ્ઞાન મેળવ્યું હતું. પણ આધુનિક કાળની એક ઘટના સાંભળો. સ્ત્રોત દાવો કરે છે કે 1999માં અહીંના પૂજારીઓએ એક બહુ જ વિચિત્ર ઘટના જોઈ. ભગવાનના ચરણચિહ્નોમાંથી એક રહસ્યમય વાદળી પ્રકાશ નીકળતો દેખાયો. પૌરાણિક આસ્થા અને આવી રહસ્યમય ઘટનાઓ અહીં ગજબ રીતે એકબીજા સાથે જોડાયેલી જોવા મળે છે. આ જ કડીમાં એક બીજું મહત્વનું નામ છે ભાલકા તીર્થ. આ એક એવું સ્થાન છે જ્યાં ધર્મ અને આધુનિક વિજ્ઞાનના દાવાઓ ભેગા થાય છે. આપણે જાણીએ છીએ કે આ એ સ્થાન છે જ્યાં ભગવાન શ્રીકૃષ્ણે પોતાનો દેહ ત્યાગ્યો હોવાનું મનાય છે. સ્ત્રોત મુજબ 2021માં આર્કિયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયાને અહીંથી એક પ્રાચીન તીર મળી આવ્યું હતું. વધુમાં 2017માં ગુજરાત યુનિવર્સિટીના એક સંશોધનનો એવો દાવો છે કે અહીં આવેલી એક શિલા પરનું જે લાલ નિશાન છે તે કોઈ સામાન્ય આયર્ન ઓક્સાઇડ નથી, પરંતુ કોઈ અજ્ઞાત કાર્બનિક પદાર્થ છે. ભાગ 2. ભયાનક ગુફાઓ અને તેનું અંધકારમય પાસું. ખેર, અત્યાર સુધી આપણે આસ્થા અને ભક્તિની વાત કરી, પરંતુ સ્ત્રોત સામગ્રી હવે આપણને એક બિલકુલ અલગ અને ડરાવની દુનિયામાં લઈ જાય છે.
કાળી ગુફા અને ગોરખનાથ ગુફા સાથે જોડાયેલી કેટલીક એવી અપ્રમાણિત વાતો છે જે સાંભળીને રૂવાડા ઊભા થઈ જાય. કહેવાય છે કે અહીં રાત્રિના સમયે અજાણી અને ભયાનક શક્તિઓ જાગૃત થાય છે. દાખલા તરીકે કાળી ગુફા વિશેનો આ દાવો જ જુઓ. સ્ત્રોતમાં 15 ઓગસ્ટ 1999ના એક કથિત પોલીસ રિપોર્ટનો હવાલો આપવામાં આવ્યો છે, જેમાં જણાવાયું હતું કે ગુફામાંથી 5 મૃતદેહો મળ્યા હતા. અને ચોંકાવનારી વાત તો એ છે કે પોસ્ટમોર્ટમમાં કથિત રીતે ખબર પડી કે તેઓ હૃદય વિના, જી હા, હૃદય વિના 3 દિવસ જીવિત રહ્યા હતા અને તેમના મગજમાં 108 નામ કોતરાયેલા હતા. નોંધનીય છે કે સ્ત્રોતમાં આપેલો આ માત્ર એક અપ્રમાણિત દાવો છે, પણ ત્યાં આ જગ્યાના ભયને વધુ ઘેરો જરૂર બનાવે છે. આ સાથે ઇતિહાસનું એક પાનું ઈસવીસન 1947 તરફ પણ લઈ જાય છે. બ્રિટિશ કેપ્ટન જેમ્સે પોતાની ડાયરીમાં જે લખ્યું હતું તે સ્ત્રોતમાં ટાંકવામાં આવ્યું છે. અહીં કોઈ ખજાનો નથી, પરંતુ તે છે જે ખજાનો બનાવે છે. ભગવાન આપણને માફ કરે, આપણે તેને જગાડી દીધું છે. સ્ત્રોત મુજબ સમ્રાટ અશોકનો છુપાયેલો ખજાનો શોધવા ગયેલી આ ટુકડીના 12માંથી 11 સૈનિકો પોતાનું માનસિક સંતુલન ગુમાવી ચૂક્યા હતા. શું ખરેખર ત્યાં કોઈ શ્રાપિત વસ્તુ હતી? અહીં એક બીજો મોટો સવાલ એ ઊભો થાય છે કે શું અંધકારમાં સમય ખરેખર અલગ રીતે પસાર થાય છે, એટલે કે ટાઈમ ડાયલેશન? સ્ત્રોત દાવો કરે છે કે કાળી ગુફામાં સમયની ગતિ બદલાઈ જાય છે. 1997નો એક કિસ્સો ટાંકવામાં આવ્યો છે, જ્યાં એક બ્રિટિશ પ્રવાસી માત્ર 10 મિનિટ માટે ગુફામાં ગયો હતો, પરંતુ જ્યારે તે બહાર આવ્યો ત્યારે તેના વાળ સફેદ થઈ ગયા હતા, જાણે કે કલાકો કે દિવસો પસાર થઈ ગયા હોય. આવી જ એક બીજી રસપ્રદ અને રહસ્યમય જગ્યા એટલે રેવતી કુંડ. એવું કહેવાય છે કે આ કુંડ અતળ છે, એટલે કે એનો કોઈ તળિયો જ નથી. સ્ત્રોત મુજબ 2001માં એક સંશોધન ટીમે તેની ઊંડાઈ માપવાનો પ્રયત્ન કર્યો હતો, પરંતુ તેમને એવું લાગવા માંડ્યું કે જાણે કોઈ અદૃશ્ય શક્તિઓ તેમને નીચે તરફ ખેંચી રહી છે. પૌરાણિક કથાઓ તો આ કુંડને સીધા નાગલોક સાથે જોડે છે. આ ડરાવણી ઘટના પછી સંશોધકોએ પોતાનું કામ અધવચ્ચે જ અટકાવી દીધું હોવાનો દાવો છે. ભાગ 3: આધુનિક રહસ્યો અને પરગ્રહવાસીઓના દાવા. તો ચાલો અત્યાર સુધી આપણે દેવી દેવતાઓ, રાક્ષસો અને અંધારી ગુફાઓની વાતો સમજી, પરંતુ સ્ત્રોત સામગ્રી હવે સંપૂર્ણપણે સાયન્સ ફિક્શન જેવા વિષય તરફ વળે છે. જી હા, યુએફઓ અને પરગ્રહવાસીઓ એટલે કે એલિયન્સ. જરા આ આંકડા પર ધ્યાન આપો. 15,000 કિલોમીટર પ્રતિ કલાક. આ કોઈ સાધારણ સ્પીડ નથી હોતી. સ્ત્રોત મુજબ 7 સપ્ટેમ્બર 1987ના રોજ ભારતીય વાયુસેનાના 2 MiG-21 વિમાનોએ ગિરનાર પર્વત ઉપર એક અજ્ઞાત ઉડતી વસ્તુ એટલે કે યુએફઓનો પીછો કર્યો હતો, અને રડાર પર આ યુએફઓ આ અકલ્પનીય 15,000ની ઝડપે ઉડી રહી હોવાનું નોંધાયું હતું. આ 1987ની ઘટનાની વિગતો તો એનાથી પણ વધુ રોમાંચક છે. સ્ત્રોત વર્ણવે છે કે રડાર પર એક લીલા રંગનો વિસ્ફોટ દેખાયો અને ત્યારબાદ વિમાનો સાથેનો સંપર્ક તદ્દન તૂટી ગયો. સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે 48 કલાક પછી વિમાનો તો પાછા મળ્યા, પરંતુ તેમાં કોઈ જ ઇંધણ ન હતું અને પાયલોટ તો જાણે હવામાં ગાયબ જ થઈ ગયા હતા. સ્ત્રોત એવો પણ દાવો કરે છે કે જ્યારે 2017માં આરટીઆઈ હેઠળ આની માહિતી માંગવામાં આવી ત્યારે રાષ્ટ્રીય સુરક્ષાના કારણોસર તેનો સીધો ઇનકાર કરવામાં આવ્યો હતો. હવે જો આ બધું તમને અવિશ્વસનીય લાગતું હોય તો સ્ત્રોત સામગ્રી નાસાને ટાંકીને એક અત્યંત ચોંકાવનારો આંકડો આપે છે. 127. એવો દાવો છે કે 2015થી 2022ની વચ્ચે ગિરનાર પર્વત ઉપર 127 વખત અજ્ઞાત ઉડતી વસ્તુઓ એટલે કે યુએફઓ જોવા મળી છે. આ કથિત ડેટાનું થોડું વધુ વિશ્લેષણ કરીએ તો આ 127 સાઇટિંગ્સમાંથી 23 કિસ્સાઓ એવા હતા જેમાં આ અજ્ઞાત વસ્તુઓ સમુદ્ર સપાટીથી 30 કિલોમીટરની ભયાનક ઊંચાઈ સુધી પહોંચી ગઈ હતી. આપણે અહીં માત્ર સ્ત્રોતમાં આપેલી માહિતીને પ્રસ્તુત કરી રહ્યા છીએ અને આ અસાધારણ દાવાઓની સત્યતા અંગે તટસ્થ છીએ, પણ એક વાત તો ચોક્કસ છે કે આ આંકડાઓ ખરેખર વિચારતા કરી મૂકે તેવા છે. તો અંતે આખા વિશ્લેષણ પછી એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. શું ગિરનાર માત્ર એક આધ્યાત્મિક આશ્રયસ્થાન છે? કોઈ પેરાનોર્મલ અને અસાધારણ શક્તિઓનું કેન્દ્ર છે? કે પછી ખરેખર પરગ્રહવાસીઓ માટેનું કોઈ સિગ્નલ છે? આપેલ સ્ત્રોત સામગ્રીએ આપણી સામે શ્રદ્ધા, લોકકથાઓ અને અજ્ઞાત રહસ્યોનું એક એવું અદ્ભુત મિશ્રણ રજૂ કર્યું છે જે ખરેખર કોઈને પણ આશ્ચર્યમાં મૂકી દે. આશા છે કે આજના આ એક્સપ્લેનરમાં તમને મજા આવી હશે. આ રહસ્યોની દુનિયામાં કદાચ હજુ પણ ઘણું એવું છે જે આપણી સમજની બહાર છે.